નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે પારિમાણિક સૂત્ર ભણ્યા હતા. આજે કોઈ સમીકરણ આપેલું છે તે પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું તે નક્કી કરવું છે. કોઈ સમીકરણ આપેલું હશે અને તે પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું તે નક્કી કરવું છે. તો આપણે 10મા ધોરણમાં શું કરતા? કોઈ સમીકરણ આપેલું હોય અને તે સાચું છે કે ખોટું તે નક્કી કરવું હોય તો આપણે શું કરતા હતા? ડાબા બરાબર જબા સાબિત કરતા. જો ડાબા બરાબર જબા થઈ જાય તો સમીકરણ સાચું, નહીં તો ખોટું. એવું અહીંયા છે કે કોઈ સમીકરણ આપણને આપેલું હશે, એમાં ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર અને જમણી બાજુનું પારિમાણિક સૂત્ર સરખું આવી જાય તો સમીકરણ સાચું, નહીં તો ખોટું. સૌથી પહેલા આપણે જોઈએ ઉદાહરણ નંબર 16. 1/2 mv² બરાબર mgh સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું તે નક્કી કરો. 1/2 mv² બરાબર mgh સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું તે નક્કી કરો. અહીં m દળ છે, v વેગ છે, g ને શું કહીશું? ગુરુત્વ પ્રવેગ અને h ઊંચાઈ છે. ચલો, અહીં m કોણ છે? દળ. v કોણ છે? વેગ. g કોણ છે? ગુરુત્વ પ્રવેગ અને h કોણ છે? ઊંચાઈ. સૌથી પહેલા આપણે આ પહેલો દાખલો ગણીએ છીએ એટલે લેંધી રીત કરીશું. પહેલા કોણ છે? 1/2 એ પરિમાણ રહિત છે. 1/2 એ શું આવશે? પરિમાણ રહિત છે. m કોણ છે? દળ. તો દળનું પાસું આપણને ખબર છે. તો દળનું પાસું શું આવશે? દળનું એકમ બોલો kg. kg એટલે શું આવશે? m1 l0 t0. ચલો વેગનું બોલો. વેગ v. વેગનું એકમ બોલો મીટર પર સેકન્ડ. મીટર પર સેકન્ડ. મીટર પર સેકન્ડ L1 t-1. ચલો ગુરુત્વ પ્રવેગનું બોલો. ગુરુત્વ પ્રવેગ. પ્રવેગ બોલો. પ્રવેગનું એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર. મીટર પર સેકન્ડ સ્ક્વેર. મીટર એટલે L1 પર સેકન્ડ સ્ક્વેર એટલે t-2. તો m0 L1 t-2. h કોણ છે? ઊંચાઈ. ઊંચાઈનું એકમ મીટર. મીટર આવી એટલે L1. m0 L1 t0. તો બોલો 1/2 એ પરિમાણ રહિત છે. m કોણ છે? દળ. ભાઈ દળ આવે તો m1 L0 t0. v વેગ મીટર પર સેકન્ડ L1 t-1. g ગુરુત્વ પ્રવેગ મીટર પર સેકન્ડ સ્ક્વેર L1 t-2. અને h કોણ છે? ઊંચાઈ. ઊંચાઈ માટે શું આવશે? L1. ચલો ડાબા. ડાબા શું કહે છે? તો 1/2 mv² નો પારિમાણિક સૂત્ર. 1/2 mv² નો પારિમાણિક સૂત્ર. ચલો 1/2 નું તો આવશે નહીં. દળનું શું આવશે? m1. ભાઈ દળનું શું છે? m1. વેગનું બોલો L1 t-1 મીટર પર સેકન્ડ. L1 t- પણ એનો 1. ચલો તો m1 ઘાત ગુણાય એટલે L2 t-2 સમીકરણ નંબર 1. તો 1/2 mv² નો પારિમાણિક સૂત્ર. 1/2 mv² નો પારિમાણિક સૂત્ર m1 L2 t-2. નોલેજ માટે બોલો 12 - 2. 12 - 2 એટલે કોણ થયું? જૂલ. તો આ એકમ કયો હશે? એકમ કયો હશે? જૂલ હશે. આમે તમે 10માં ભણી ગયા છો. 1/2 mv² ને શું કહેવાય? ગતિ ઊર્જા. અને ગતિ ઊર્જાનો એકમ શું થાય? જૂલ. હવે જવાબ કોણ છે? જવાબમાં બોલો mgh. બોલો mgh. ચલો m એટલે દળ. દળનું પાસું m1 kg m1. ગુરુત્વ પ્રવેગ મીટર પર સેકન્ડ સ્ક્વેર L1 t-2. ઊંચાઈનું બોલો L1 મીટર
m1 ઘાતનો શું થાય સરવાળો L2 t - 2 સમીકરણ નંબર 2 m1 L2 t - 2 તો જો m1 L2 t - 2 m1 L2 t - 2 બંને સરખા તો સમીકરણ 1 અને 2 પરથી ડાબા બરાબર જબા માટે સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે માટે સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે હું એકવાર ફરી રિપીટ કરું આપણે રકમમાં શું આપ્યું છે કે 1/2 mv² બરાબર mgh સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું તે નક્કી કરો સૌથી પહેલા ધ્યાન આપો m કોણ છે દળ kg એટલે શું આવશે m નું પારિમાણિક સૂત્ર m1 માસ ઉપર v કોણ છે વેગનો એકમ બોલો મીટર પર સેકન્ડ એટલે L1 t - 1 મીટર એટલે L1 સેકન્ડ પર સેકન્ડ t - 1 g ગુરુત્વ પ્રવેગ મીટર પર સેકન્ડ સ્ક્વેર તો L1 t - 2 છેલ્લે ઊંચાઈ શું થશે L1 બોલો કમ્પ્લીટ હવે બોલો ડાબી બાજુ પાછું બોલો 1/2 mv² 1/2 mv² 1/2 તો કોણ છે અચળ પદનું પારિમાણિક સૂત્ર m0 l0 t0 તો 1/2 શું કહેવાય પરિમાણ રહિત એટલે તે m0 l0 t0 બોલે m દળ kg m1 વેગ મીટર પર સેકન્ડ L1 t - 1 નો વર્ગ તો L2 t - 2 તો m1 L2 t - 2 જવાબ બોલો mgh તો m1 g બોલો L1 t - 2 અને ઊંચાઈનો શું આવશે L1 તો m1 આધાર સરખો તો ઘાતનો સરવાળો એટલે L2 t - 2 તો m1 L2 t - 2 12 - 2 આ કોનું પારિમાણિક સૂત્ર આવ્યું જમણી બાજુનું જબાનું ડાબી બાજુનું પણ શું આવ્યું 12 - 2 તો ડાબા બરાબર જબા ડાયાભાઈની બા બરાબર જંતીભાઈની બા શું યાદ રાખવાનું ડાયાભાઈની બા બરાબર જંતીભાઈની બા તો ડાબા બરાબર જબા માટે સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કમ્પ્લીટ હવે એક્સ્ટ્રા આપણે એક દાખલો જોઈએ છે એક્સ્ટ્રા દાખલો છે રકમ શું કહે છે કેન્દ્રગામી બળ F બરાબર mv²/r સમીકરણની પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા ચકાસો તો F બરાબર mv²/r સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું તે નક્કી કરવું છે જ્યાં F કોણ છે બળ m કોણ છે દળ v કોણ છે વેગ અને r કોણ છે ત્રિજ્યા આપણને ખબર છે ગોળ ગોળ ફેરવીએ આપણે એમાં કયું બળ આવે કેન્દ્રગામી બળ આવે તો દોરી લેવાની એના છેડે પથ્થર બાંધતો અને પછી ગોળ ફેરવો આને કયું બળ કહેવાય કેન્દ્રગામી બળ કહેવાય એમાં સૂત્ર શું આવે F બરાબર mv²/r F કોણ છે બળ m કોણ છે દળ v કોણ છે વેગ અને r કોણ છે ત્રિજ્યા તો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું તે નક્કી કરવું છે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું તે નક્કી કરવું છે તો હવે ડાયરેક્ટ કરીશું ડાબામાં કોણ છે F બળ બોલો બળનો એકમ ન્યૂટન તો જ્યાં ન્યૂટન દેખાય અથવા બળ દેખાય તો પારિમાણિક સૂત્ર 11 - 2 m1 L1 t - 2 સમીકરણ નંબર 1 જ્યાં બળ દેખાય અથવા ન્યૂટન દેખાય ત્યાં પારિમાણિક સૂત્ર 11 - 2 એટલે m1 L1 t - 2 જવાબ હવે આપણે ડાયરેક્ટ કરીએ તો જવાબમાં કોણ છે mv²/r ચલો એમાં m કોણ છે દળ kg એટલે શું આવશે m1 v કોણ છે વેગ મીટર પર સેકન્ડ મીટર એટલે લેન્થ L1 પર સેકન્ડ t - 1 પણ એનું શું આવશે વર્ગ તો બોલો દળનો kg એટલે m1 વેગનો મીટર
પર સેકન્ડ એનો વર્ગ. r કોણ છે? ત્રિજ્યા. ત્રિજ્યાનો એકમ શું થાય? મીટર એટલે n1. તો બોલો દળ માસ કેજી m1, વેગ મીટર પર સેકન્ડ, મીટર એટલે લેન્થ, પર સેકન્ડ એટલે ટાઈમ, l1 t - 1 પણ એનો વર્ગ. r ત્રિજ્યા, ત્રિજ્યાનો એકમ શું? મીટર, એના ઉપરથી શું લખાશે? l1. હવે જુઓ m1 l2 t - 2 ભાગ્યા l1. l1 ઉપર જવા દો, શું જવાબ આવશે? m1 બે માંથી એક જાય, 1 t - 2, સમીકરણ નંબર 2. તો બોલો શું જવાબ આવ્યો? m1 l1 t - 2. અહીંયા પણ બોલો m1 l1 t - 2. તો સાબિત શું થઈ ગયું? સમીકરણ 1 અને 2 ઉપરથી ડાબા બરાબર જબા. તો સમીકરણ 1 અને 2 પરથી ડાબા બરાબર જબા માટે સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. માટે સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. તો આપણે ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર શોધ્યું, જમણી બાજુનું શોધ્યું, કેવું આવ્યું? સરખું. માટે સમીકરણ કેવું થઈ ગયું? પારિમાણિક દ્રષ્ટિએ સાચું. આવું એક બીજું એક્સ્ટ્રા ઉદાહરણ જોઈએ. એક્સ્ટ્રા f બરાબર mas, સમીકરણની યથાર્થતા ચકાસો. f બરાબર mas સમીકરણની યથાર્થતા ચકાસો. બોલે f કોણ છે? બળ. m દળ, a પ્રવેગ અને s સ્થાનાંતર છે. f કોણ છે? ચલો f કોણ છે? બળ. m કોણ છે? દળ. a કોણ છે? પ્રવેગ અને s કોણ છે? સ્થાનાંતર. તો આ સમીકરણ સાચું છે કે ખોટું તે નક્કી કરવું છે. તો પહેલા ડાબા લઈશું. ચલો ડાબા બોલો. ડાબામાં કોણ છે? બળ. f બોલો પારિમાણિક સૂત્ર 11 - 2 સમીકરણ નંબર 1. તો બળ આવ્યું એટલે પારિમાણિક સૂત્ર 11 - 2. જ્યાં જ્યાં બળ દેખાય અથવા ન્યૂટન દેખાય ત્યાં પારિમાણિક સૂત્ર 11 - 2. હવે જવા લઈએ. તો જવાબમાં કોણ છે? mas. તો m એટલે દળ, kg એટલે m1. a એટલે કોણ? પ્રવેગ, એક્સેલરેશન, પ્રવેગ, મીટર પર સેકન્ડ સ્ક્વેર, મીટર પર સેકન્ડ સ્ક્વેર, મીટર એટલે l1 પર સેકન્ડ સ્ક્વેર t - 2. તો l1 t - 2. s કોણ છે? સ્થાનાંતર, અંતરનો એકમ શું થાય? મીટર, મીટર એટલે l1. ચલો ફરી રિપીટ કરીએ. mas, m એટલે દળ, માસ. મેં તમને શીખવાડ્યું હતું ભૌતિક રાશિમાં m એટલે માસ, દળ, અને એકમમાં m એટલે મીટર. તો એકમની વાત થતી હોય તો m મીટર થશે, પણ ભૌતિક રાશિની વાત છે એટલે m શું થશે? દળ થશે. તો દળનો kg એટલે m1, પ્રવેગનો મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે l1 t - 2, અને સ્થાનાંતરનો શું આવશે? l1. કમ્પ્લીટ. હવે બોલો m1 l2 t - 2 સમીકરણ નંબર 2. m1 l2 t - 2. તો સમી 1 માં શું આવ્યું? m1 l1 t - 2. સમી 2 માં શું આવ્યું? m1 l2 t - 2. આમ ડાબા બરાબર જવા થશે ના. તો આ સમીકરણ કેવું થશે? ખોટું થશે. આમે કોમન સેન્સ વાપરો. 11 - 2, 11 - 2 એટલે એકમ શું થયો? ન્યૂટન. અને 12 - 2 છે એટલે એકમ શું હશે? જૂલ. 12 - 2 યાદ છે ને? જ્યાં જ્યાં કાર્ય દેખાય અથવા જૂલ દેખાય ત્યાં પારિમાણિક સૂત્ર 12 - 2. જ્યાં જ્યાં ન્યૂટન દેખાય ત્યાં પારિમાણિક સૂત્ર 11 - 2. એનો મતલબ અહીંયા 11 - 2 આવ્યો, અહીંયા m1 l2 t - 2 આવ્યું. આમ સમી 1 અને 2 પરથી
ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જતા. ડાબા ઇઝ નોટ ઇક્વલ, ડાયા બેની બા બરાબર જંતી બેની બા નથી. તો શું લખાશે? સમીકરણ યથાર્થ નથી. સમીકરણ યથાર્થ નથી. કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો? એક જ સરખી ભૌતિક રાશિ હોય તો જ તેમનો સરવાળો કે બાદબાકી શક્ય છે. અલગ અલગ ભૌતિક રાશિનો સરવાળો કે બાદબાકી શક્ય નથી. મારી વાત સાંભળો, એક જ સરખી ભૌતિક રાશિ હોય તેમનો સરવાળો પણ શક્ય છે, બાદબાકી પણ શક્ય છે. પણ અલગ અલગ ભૌતિક રાશિ હોય તેમનો સરવાળો કે બાદબાકી શક્ય નથી. આપણે આ વસ્તુ ઉદાહરણ પરથી જોઈએ અને એકમ પરથી. તો આ વસ્તુ આપણે એકમ પરથી જોઈએ. ચલો, 10 મીટર વત્તા 15 મીટર શક્ય છે? હા. 25 મીટર. એકમ તો મીટર જ રહ્યો. બોલો, અહીંયા એકમ કયો હતો? મીટર. અહીંયા પણ મીટર. તો છેલ્લે જવાબ બસ મીટર જ. સારું. 10 કેજી વત્તા 3 કેજી, બોલો કેટલું આવશે? 13 કેજી. શક્ય છે? હા. અહીંયા પણ કેજી, અહીંયા પણ કેજી, તો અહીંયા પણ એકમ શું આવે? કેજી આવે. 5 સેકન્ડ માઇનસ 3 સેકન્ડ, બોલો કેટલો જવાબ આવશે? 2 સેકન્ડ. શક્ય છે? હા. સેકન્ડ માઇનસ સેકન્ડ, તો જવાબ શું આવે? સેકન્ડ જ આવે. સેકન્ડ પ્લસ સેકન્ડ કરીએ તો પણ જવાબ શું આવે? સેકન્ડ. હું એકમ પરથી શીખવાડું છું. હું એકમ પરથી તમને શીખવાડું છું જેથી જલ્દી આવશે. તો બોલો, મીટર પ્લસ મીટર શક્ય છે? હા. કેજી પ્લસ કેજી શક્ય છે? હા. સેકન્ડ માઇનસ સેકન્ડ શક્ય છે? હા. હવે જુઓ, 10 મીટર વત્તા 3 સેકન્ડ, આ સમય એકમ હશે? લંબાઈનો. અને આ સમયનો. લંબાઈ વત્તા સમય શક્ય છે? ના, શક્ય નથી. ચલો, 5 કેજી વત્તા 2 મીટર. 5 કેજી કોણ એકમ થશે? એટલે 5 કેજી કોની વાત થઈ? દળની. અને 2 મીટર લંબાઈની. તો દળ પ્લસ લંબાઈ શક્ય છે? ના. તો સાબિત શું થયું? કે અલગ અલગ ભૌતિક રાશિ હોય એમનો સરવાળો શક્ય નથી. ચલો, 5 કેજી માઇનસ 3 મીટર, પણ શક્ય છે? ના. તો અલગ અલગ ભૌતિક રાશિની બાદબાકી પણ શક્ય નથી. તો બોલો, અલગ અલગ ભૌતિક રાશિનો સરવાળો પણ શક્ય નથી કે બાદબાકી પણ શક્ય નથી? હા. એક જ સરખી ભૌતિક રાશિનો તો સરવાળો શક્ય છે, બાદબાકી પણ શક્ય છે. તો સાબિત શું થયું? બે ભૌતિક રાશિ સમાન હોય તો તેમનો સરવાળો અને બાદબાકી શક્ય છે. અલગ અલગ ભૌતિક રાશિનો સરવાળો કે બાદબાકી શક્ય નથી. બીજો મુદ્દો શું થયો? મીટર પ્લસ મીટર કરવાથી જવાબ શું આવ્યો? મીટર. કેજી પ્લસ કેજી કરવાથી જવાબ શું આવ્યો? કેજી. અને મીટર પ્લસ સેકન્ડ શક્ય નથી. તો હવે તમે ધ્યાન રાખો, એક આપણે એક્સ્ટ્રા ઉદાહરણ લઈએ જેથી તમને ખબર પડશે. v બરાબર v0 પ્લસ 80 સમીકરણ, બોલો, v બરાબર v0 પ્લસ 80 સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું તે નક્કી કરો. બોલો, v બરાબર v0 પ્લસ 80 સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું તે નક્કી કરો. જ્યાં v અંતિમ વેગ, v0 પ્રારંભિક વેગ, a પ્રવેગ અને t સમય છે. અને t કોણ છે? સમય છે. પહેલા મારી વાત સાંભળો. v કોણ છે? અંતિમ વેગ. v0 અથવા v0 બોલાશે. કોણ છે? પ્રારંભિક વેગ. અને t કોણ છે? સમય અને એ પ્રવેગ છે. પહેલા મારી વાત સાંભળો. પ્લસ છે. પ્લસ એનો મતલબ આનો એકમ, આનો એકમ અને આનો એકમ, ત્રણેયના એકમ સરખાવે તો સમીકરણ સાચું, નહીં તો ખોટું. એનો મતલબ શું થયો? આ પદનું, આ પદનું અને આ પદનું, ત્રણે ત્રણ પદના પારિમાણિક સૂત્રો સરખાવે તો સમીકરણ સાચું, નહીં તો ખોટું. કેમ?
પ્લસ ક્યારે શક્ય છે? આ બંનેના એકમ સરખા હોય અને એ જ એકમ કોનો હોય? v નો હોવો જોઈએ. એકમ પરથી ફરી બોલું છું, એકમ પરથી ફરી બોલું છું. આનો એકમ અને આનો એકમ, આ ત્રણે ત્રણ પદના એકમ સરખા હોય તો સમીકરણ સાચું. એનો મતલબ શું થયો? આ ત્રણે ત્રણ પદના પારિમાણિક સૂત્રો સરખા આવે તો સમીકરણ સાચું, નહીં તો ખોટું. તો આ ત્રણે ત્રણ પદના પારિમાણિક સૂત્રો સરખા આવશે તો સમીકરણ સાચું. તો સૌથી પહેલા ડાબા, બોલો કોણ છે? અંતિમ વેગ. અંતિમ વેગ. ચલો વેગનું પારિમાણિક સૂત્ર, તો વેગનો એકમ બોલો મીટર પર સેકન્ડ. મીટર પર સેકન્ડ એટલે m0 l1 t - 1 સમીકરણ નંબર 1. તો આનો પારિમાણિક સૂત્ર m0 l1 t - 1. જવાબ પ્રારંભિક વેગ v0 અથવા v0 વેગ આવ્યો તો એકમ શું આવે? મીટર પર સેકન્ડ. મીટર પર સેકન્ડ એટલે m0 l1 t - 1 સમીકરણ નંબર 2. m0 l1 t - 1. હવે બોલો at નું પારિમાણિક સૂત્ર. at નું પારિમાણિક સૂત્ર. તો એ કોણ છે? પ્રવેગ. મીટર પર સેકન્ડ સ્ક્વેર. મીટર પર સેકન્ડ સ્ક્વેર l1 t - 2. અને t કોણ છે? સમય. સમયનું શું આવશે? સેકન્ડ t1. તો શું જવાબ આવ્યો? m0 l1 t - 1 સમીકરણ નંબર 3. m0 l1 t - 1, અહીંયા પણ m0 l1 t - 1, m0 l1 t - 1. તો ત્રણે ત્રણ પદના પારિમાણિક સૂત્રો કેવા આવ્યા? સરખા. તો સમીકરણ 1, 2 અને 3 પરથી ડાબા બરાબર છે. સમીકરણ 1, 2 અને 3 પરથી ડાબા બરાબર જવાબ. માટે સમીકરણ સાચું છે. બોલો માટે સમીકરણ સાચું છે. તો મેં શું કર્યું? આ પદનું પારિમાણિક સૂત્ર શોધ્યું, આ પદનું પારિમાણિક સૂત્ર શોધ્યું, આ બંને પદના પારિમાણિક સૂત્રો ભેગા કરીને શોધ્યા. તો ત્રણે ત્રણ પદના પારિમાણિક સૂત્રો સરખા આવ્યા એટલે સમીકરણ સાચું. અહીંયા તમે જુઓ, નોલેજ માટે બોલું છું. એકમ શું આવે? મીટર પર સેકન્ડ. મીટર પર સેકન્ડ. તો અહીંયા એકમ મીટર પર સેકન્ડ, અહીંયા પણ એકમ મીટર પર સેકન્ડ, અહીંયા પણ ભેગો થઈને એકમ મીટર પર સેકન્ડ. તો મીટર પર સેકન્ડ વત્તા મીટર પર સેકન્ડ, તો જવાબ પણ શું આવે? મીટર પર સેકન્ડ. ખ્યાલ આવ્યો? હવે આવું બીજું જોઈએ. સ્થાનાંતર d બરાબર v0t plus 1/2 at whole square સમીકરણની યથાર્થતા ચકાસો. d બરાબર v0t plus 1/2 at square સમીકરણની યથાર્થતા ચકાસો. જ્યાં v0 પ્રારંભિક વેગ, a પ્રવેગ અને t સમય છે. અને t કોણ છે? સમય. હવે મારી વાત સાંભળો. આ સમીકરણ સાચું છે એવું ખબર કઈ રીતે પડે? પહેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ, ત્રણે ત્રણ પદના પારિમાણિક સૂત્રો સરખા થાય તો સમીકરણ સાચું, નહીં તો ખોટું. તો બોલો, ત્રણે ત્રણ પદના પારિમાણિક સૂત્રો સરખા થશે તો સમીકરણ સાચું, નહીં તો ખોટું. ડાબા લઈએ. ડાબામાં કોણ છે? સ્થાનાંતર. સ્થાનાંતર d. સ્થાનાંતરનો એકમ મીટર. તો m0 મીટર એટલે l1 t0 સમીકરણ નંબર 1. તો ડાબાનું પારિમાણિક સૂત્ર શું છે? m0 l1 t0. હવે જવાબ પહેલું કોણ છે? v0t. v0t. ચલો v કોણ છે? પ્રારંભિક વેગ મીટર
પર સેકન્ડ, મીટર પર સેકન્ડ, મીટર એટલે L1 પર સેકન્ડ એટલે t માઇનસ 1. t કોણ છે? સમય, તો t1. જવાબ શું આવ્યો? L1. ટૂંકમાં આખું લખવું હોય તો m0 L1 t0 સમીકરણ નંબર. તો આનું પણ પારિમાણિક સૂત્ર L1 આવી ગયું, આનું પણ L1 આવી ગયું. આનું જોઈએ 1/2 at². મોઢે બોલ્યું 1/2 તો શું છે? અચળાંક. બોલો 1/2 તો શું છે? અચળાંક એટલે પરિમાણ રહિત. પ્રવેગનું બોલો, પ્રવેગ મીટર 1/2 at² છે. at² છે, at² નથી, at² છે. 1/2 તો પરિમાણ રહિત. પ્રવેગનું બોલો મીટર પર સેકન્ડ સ્ક્વેર, મીટર પર સેકન્ડ સ્ક્વેર. સમયનું t1 અને આખા કૌંસનું શું છે? 1. at નો વર્ગ આવે ને. 1/2 તો પરિમાણ રહિત છે. ચલો 1/2 પરિમાણ રહિત. પ્રવેગનું L1 t-2, સમયનું સેકન્ડ ઉપરથી t1 અને આખા કૌંસનો વર્ગ છે. m0 L1 t-1. આ બંનેનો આધાર સરખો તો ઘાતનો સરવાળો અને આખાનો વર્ગ. તો જવાબ શું આવ્યો? બોલો m0 L2 t-2 સમીકરણ નંબર 3. m0 L2 t-2. તો આનું પારિમાણિક સૂત્ર L1, આનું પણ પારિમાણિક સૂત્ર L1, પણ આનું L1 આવતું નથી. ટૂંકમાં ત્રણે ત્રણ પદના પારિમાણિક સૂત્રો સરખા નથી, એનો મતલબ સમીકરણ ખોટું છે. તો સમીકરણ 1, 2 અને 3 પરથી ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા, ડાબા બરાબર જબા નથી. આમ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે. કેમ? નોલેજ માટે બોલું છું. આનો એકમ શું આવ્યો? મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર, મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર એકમ આવ્યો. આનો એકમ મીટર, આનો એકમ પણ મીટર, આનો મીટર, આનો મીટર, જ્યારે આનો એકમ શું છે? મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? હવે ઉદાહરણ નંબર 16. ઉદાહરણ નંબર 16. રકમમાં શું કહે છે? ગતિ ઊર્જાનો એકમ જૂલ થાય. બોલો ગતિ ઊર્જાનો એકમ જૂલ. અને આપણને ખબર છે કે જૂલ બરાબર kg મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. જૂલ બરાબર શું લખાય? kg મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. તો નીચે આપેલા સમીકરણોમાંથી કયા સમીકરણ સાચા છે અને કયા સમીકરણ ખોટા છે તે નક્કી કરો. ટૂંકમાં કયું સમીકરણ સાચું છે અને કયું સમીકરણ ખોટું છે તે આપણે નક્કી કરવાનું છે. પહેલું સમીકરણ આપ્યું છે k બરાબર m² v3. m² v3. k કોણ છે? ગતિ ઊર્જા. m દળ અને v વેગ છે. બોલે m દળ અને v વેગ છે. ભૌતિક રાશિમાં m એટલે માસ દળ અને એકમમાં m એટલે મીટર લેન્થ. તો k બરાબર m² v3. k કોણ? ગતિ ઊર્જા. ભાઈ ઊર્જા આવ્યું, ઊર્જા તો એકમ શું થાય? જૂલ. જૂલ આવે એટલે પારિમાણિક સૂત્ર 12 - 2. બોલો ફરી, ગતિ ઊર્જા, ઊર્જા એકમ જૂલ. જૂલ આવ્યું એટલે પારિમાણિક સૂત્ર 12 - 2. m1 L2 t-2. હવે જબા લઈએ. m² v3, m² v3. m એટલે દળ, દળનો એકમ kg, kg એટલે m1. m એટલે દળ, kg m1, એનો વર્ગ, એનો વર્ગ. v વેગ મીટર પર સેકન્ડ, મીટર પર સેકન્ડ એટલે L1 t-1, L1 t-1 મીટર પર સેકન્ડ. અને એનો શું છે? ઘન. અંદર લઈ લો m2 L3 t-3, તો m2 L3 t-3. અને આ બાજુ m1 L2 t-2, 12 - 2 છે અને અહીંયા m2 L3 t-3 છે. તો સમી 1 અને 2 પરથી ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા, ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા, માટે સમીકરણ ખોટું છે. આ સમીકરણ કેવું છે? ખોટું છે. હવે ડી.
k બરાબર 1/2 mv². બોલો k બરાબર 1/2 mv². તો k કોણ થયું? ગતિ ઉર્જા. તો પારિમાણિક સૂત્ર 12 - 2. 1/2 જબા લો, જબા 1/2 તો અચળ પદ છે, પરિમાણ રહિત. તો 1/2 અચળ પદ હોવાથી પરિમાણ રહિત. m કોણ છે? દળ. દળ kg, kg એટલે m1. v મીટર, v કોણ છે? વેગ, મીટર પર સેકન્ડ, મીટર પર સેકન્ડ એટલે l1 t - 1 એનો વર્ગ, l1 t - 1 એનો વર્ગ. તો m1 ઘાત ગુણાય તો l2 t - 2, તો m1 l2 t - 2. તો 12 - 2. તો બોલો જબામાં પણ 12 - 2, ડાબામાં પણ 12 - 2. આમ ડાબા બરાબર જબા. તો સમીકરણ સાચું છે. તો k બરાબર 1/2 mv² સમીકરણ સાચું છે. હવે k બરાબર ma આપણને ખબર છે ઓફિશિયલ તો f બરાબર ma આવે. કોના બરાબર ma આવે? f બરાબર ma. અહીંયા k બરાબર ma છે. તો k બરાબર ma. ચલો k કોણ છે? ગતિ ઉર્જા જૂલ 12 - 2. તો ગતિ ઉર્જા જૂલ, તો પારિમાણિક સૂત્ર 12 - 2. m કોણ છે? દળ, દળ kg એટલે m1. a કોણ છે? પ્રવેગ, પ્રવેગ મીટર પર સેકન્ડ સ્ક્વેર, મીટર એટલે l1 પર સેકન્ડ સ્ક્વેર t - 2. તો જવાબ શું આવ્યો? m1 l1 t - 2. બોલો m1 l1 t - 2. તો અહીંયા m1 l1 t - 2 અને અહીંયા m1 l2 t - 2. આમ ડાબા બરાબર જબા નથી, માટે સમીકરણ ખોટું છે. ડાબા બરાબર જબા ન હોવાથી સમીકરણ ખોટું છે. ડી k બરાબર 3/16 mv². ગતિ ઉર્જા k બરાબર 3/16 mv². સૌથી પહેલા k કોણ છે? ગતિ ઉર્જા. તો પારિમાણિક સૂત્ર 12 - 2. ગતિ ઉર્જા ઉપરથી શું આવ્યું? 12 - 2. જવાબમાં કોણ છે? 3/16 mv². 3/16 mv². તો 3/16 તો કેવું પદ છે? અચળ, પરિમાણ રહિત. તો 3/16 એનું પારિમાણિક સૂત્ર આવશે નહીં. દળનું m1, વેગનું મીટર પર સેકન્ડ l1 t - 1 એનો વર્ગ. તો m1 l2 t - 2. બોલે m1 l2 t - 2 એટલે જવાબ શું આવ્યો? 12 - 2. અહીંયા પણ 12 - 2. આમ ડાબા બરાબર જબા. તો સમીકરણ સાચું છે. મેઇન મુદ્દો આ ધ્યાન આપો. k બરાબર 1/2 mv² પણ સાચું છે. બોલો k બરાબર 1/2 mv² પણ સાચું છે અને k બરાબર 3/16 mv² પણ સાચું છે. એનો મતલબ શું થયો? પારિમાણિક વિશ્લેષણ ઉપરથી અચળ પદ વિશે માહિતી મળતી નથી. એનો મતલબ 1/2 હોય તો પણ m0 l0 t0, 3/16 હોય તો પણ m0 l0 t0. એટલા માટે અહીંયા 3/16 ની જગ્યાએ 5/16 હોય તો પણ ચાલે, 8/16 હોય તો પણ ચાલે. કહેવાનો મતલબ શું થયો? કે પારિમાણિક સૂત્ર ઉપરથી અચળ પદ જે છે 1/2, 3/16 એના વિશે માહિતી મળતી નથી. છેલ્લો ટોપિક k બરાબર 1/2 mv² plus ma. 1/2 mv² plus ma પ્લસ આવે તો સમીકરણ ક્યારે સાચું પડે? દરેક પદના પારિમાણિક સૂત્રો સરખા હોય તો સાચું. દરેક પદના પારિમાણિક સૂત્રો સરખા હોય તો સમીકરણ સાચું, નહીં તો ખોટું. તો ગતિ ઉર્જા k, ઉર્જા જૂલ 12 - 2. 1/2 mv², હમણાં સુધી 1/2 mv². 1/2 પરિમાણ રહિત. m દળ, દળ kg m1, v વેગ મીટર પર સેકન્ડ l1 t - 1 પણ એનો વર્ગ. તો જવાબ શું આવ્યો? m1 l2 t - 2. તો આનું m1 l2 t - 2, આનું પણ એ જ. ma નું બોલો, ma હમણાં શોધ્યું ma નું, m1 l1 t - 2. ma માં બોલો, m એટલે દળ, દળ kg m1, પ્રવેગ મીટર પર સેકન્ડ સ્ક્વેર l1 t - 2. તો જવાબ શું આવ્યો? m1 l1 t - 2. તો અહીંયા 12 - 2, આનું પણ 12 - 2 પણ આનું શું આવ્યું? m1 l1 t - 2. આમ આ બેના પાસું સરખા છે પણ આનું સરખું નથી, માટે સમીકરણ કેવું બનશે? ખોટું બનશે. આમ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ આપણે હવે એક્સ્ટ્રા સમજીએ જે નીટ
અને છેલ્લે માટે જરૂર પડશે કે f બરાબર ma પ્લસ b. બોલો f બરાબર ma પ્લસ b પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? સાચું. તો a અને b ના પારિમાણિક સૂત્રો શોધો. a અને b ના પારિમાણિક સૂત્રો શોધો. m દળ છે અને f બળ છે. m દળ અને f બળ છે. પહેલા કોઈ સમીકરણ સાચું છે કે ખોટું? તો રકમમાં આપી દીધું છે સમીકરણ સાચું છે. રકમમાં આપી દીધેલું છે f બરાબર ma પ્લસ b સમીકરણ સાચું છે. તો આપણને ખબર છે સમીકરણ સાચું હોય તો આ પદ અને આ પદ ત્રણ પદના પારિમાણિક સૂત્રો કેવા હોય? સરખા છે. તો કોઈ પણ સમીકરણ સાચું હોય તો ત્રણ પદના પારિમાણિક સૂત્રો સાચા જ હોય. એનો મતલબ b નું પાસું અને f નું પાસું કેવું? સરખું. તો b અને f નું પારિમાણિક સૂત્ર સમાન. એ રીતે ma અને f નું પણ પારિમાણિક સૂત્ર સમાન. ટૂંકમાં ત્રણ પદના પારિમાણિક સૂત્રો સમાન. તો મેં લખ્યું b નું પારિમાણિક સૂત્ર બરાબર f નું પારિમાણિક સૂત્ર. ભાઈ f કોણ છે? બળ. જ્યાં બળ આવે અથવા ન્યૂટન આવે તો પારિમાણિક સૂત્ર 11 - 2. તો b નું પારિમાણિક સૂત્ર શું આવ્યું? 11 - 2. તે જ રીતે ma નું પારિમાણિક સૂત્ર અને f નું પણ પારિમાણિક સૂત્ર કેવું? સરખું. કેમ સરખું ભાઈ? રકમમાં આપ્યું છે કે સમીકરણ સાચું છે માટે ma નું પાસું બરાબર f નું પાસું. આપણે a નું પારિમાણિક સૂત્ર શોધવાનું છે. a નું પારિમાણિક સૂત્ર શોધવાનું છે. તો એને કરતા બનાવો f/m. તો a નું પારિમાણિક સૂત્ર બરાબર f/m નું પારિમાણિક સૂત્ર. બોલો f કોણ છે? બળ. બળ આવે એટલે પારિમાણિક સૂત્ર 11 - 2 m1 l1 t - 2. m કોણ છે? દળ. m કોણ છે? દળ. દળ એટલે kg. kg એટલે કોણ આવ્યું? m1. કમ્પ્લીટ. m1 ઉપર લઈ જાઓ તો m0 l1 t - 2 m0 l1 t - 2. તો અહીં a નું પારિમાણિક સૂત્ર m0 l1 t - 2. કમ્પ્લીટ. તો એકવાર રિપીટ કરીએ. સમીકરણ સાચું હોવાથી b નું અને f નું પાસું સરખું માટે b નું પાસું f જેટલું 11 - 2. ma નું પાસું અને f નું પાસું સરખું માટે a નું પાસું f/m જેટલું થાય. f/m જેટલું થાય. f નું 11 - 2 અને m નું m1 એટલે છેલ્લે જવાબ m0 l1 t - 2. આ રીતે બીજો એક એક્સ્ટ્રા દાખલો જોઈએ. ઘનતા ρ બરાબર x/v + yt. ઘનતા ρ બરાબર x/v + yt સમીકરણ યથાર્થ છે. બોલો સમીકરણ યથાર્થ છે. તો x અને y ના પારિમાણિક સૂત્રો શોધો. x અને y ના પારિમાણિક સૂત્રો શોધો. અહીં ρ કોણ છે? ઘનતા. v કોણ છે? કદ. અને t કોણ છે? સમય. તો ρ ઘનતા છે, v કદ છે, વેગ નહીં કદ છે, અને t સમય છે. પહેલા સમીકરણ સાચું છે એનો મતલબ નક્કી થઈ ગયું કે દરેક પદના પારિમાણિક સૂત્રો સરખા. તો સમીકરણ સાચું હોવાથી દરેક પદના પારિમાણિક સૂત્રો સરખા. તો ઘનતાનું પારિમાણિક સૂત્ર બરાબર x/v નું, ઘનતાનું પારિમાણિક સૂત્ર બરાબર yt નું પારિમાણિક સૂત્ર. તો મેં લખ્યું ઘનતાનું પારિમાણિક સૂત્ર બરાબર yt નું પારિમાણિક સૂત્ર. તો y નું પારિમાણિક સૂત્ર બરાબર ઘનતા/t નું પારિમાણિક સૂત્ર. ઘનતા/t નું પારિમાણિક સૂત્ર. ઘનતા દળ ભાગ્યા કદ kg/m3 kg/m3. ટેબલ યાદ કરો kg/m3. kg આવ્યો એટલે m1 પર મીટર ઘન એટલે l - 3 અને t0. તો m1 l - 3 t0 કોનું પારિમાણિક સૂત્ર? ઘનતાનું પારિમાણિક સૂત્ર. અને એ પણ આપણે ટેબલમાં જોયું હતું. અને સમયનું t1 ઉપર જવા દો તો m1 l - 3 t - 1. બોલે m1 l - 3 t - 1 કોનું પારિમાણિક સૂત્ર આવી ગયું? y નું. તે જ રીતે x/v નું પાસું બરાબર ઘનતાનું પાસું માટે x નું પાસું બરાબર ρ * v નું પાસું. x ને કરતા બનાયા. ચલો ઘનતા kg/m3 એટલે m1 l - 3 અને v કોણ છે? વેગ ના, v તો કદ છે. કદનું મીટર ઘન એટલે શું આવશે? l3. l - 3 l + 3 ઉડી ગયા તો જવાબ શું આવ્યો? m1. તો x નું પારિમાણિક સૂત્ર m1 હશે
અને વાયનું પારિમાણિક સૂત્ર m1l-3t-1 હશે. રિપીટ કરીએ. રોનું પાસું બરાબર yt નું પાસું, રોનું પાસું બરાબર yt નું પાસું, માટે yનું પાસું બરાબર ρ/t નું પાસું. રો એટલે ઘનતા kg પર મીટર ઘન m1l-3 અને t નું શું આવશે t1 ઉપર જશે તો t-1. તે રીતે x/v નું પાસું બરાબર ρ નું પાસું, તો x નું પાસું બરાબર ρv નું પાસું. ρ એટલે ઘનતા m1l-3, v કદ એટલે l3, તો છેલ્લે જવાબ શું આવ્યો m1. કમ્પ્લીટ બેટા, ખબર પડી ગઈ બધાને? તો આજે આપણે શું ચલાવ્યું? પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી સમીકરણની યથાર્થતા ચકાસણી. બે મુદ્દા અગત્યના છે. ડાબા બરાબર જબા સાબિત થાય તો સમીકરણ સાચું, નહીં તો ખોટું. બીજો મુદ્દો, એક જ સરખી ભૌતિક રાશિનો સરવાળો કે બાદબાકી થઈ શકે. અલગ અલગ ભૌતિક રાશિઓ હોય તેમનો સરવાળો કે બાદબાકી શક્ય નથી. તમને